ओम नमो नारायण हरि ओम नमो नारायण। हे भागवत स्वरूप भगवान, हे विष्णु परमात्मा, हे दादा, हे प्रभु, हे ईश्वर, दीनानाथ, हे नारायण प्रभु। ओम श्री हरि। बोलिए भागवत स्वरूप भगवान जय। विष्णु परमात्मा श्री हरि की जय। આપણે આજની ભાગવતજીની બીજો દિવસ, બીજી પાળીની કથા પ્રભુ કૃપાથી શરૂ કરીએ છીએ। વાલા વૈષ્ણવો, ભક્તો, આપ સર્વેના હૃદય કમળમાં વિરાજતા કૃષ્ણ પરમાત્મા શ્રી હરિને કોટાનો કોટી દંડવત પ્રણામ। રાધે રાધે। આપણે હૃદય કમળની વિશેષ પવિત્રતા ધારણ કરવાના હેતુથી એક મિનિટ મૌન બોલીશું। हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद। हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद। कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद। हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद। हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद। कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद। हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद। गोपाल गोपाल देवकी नंदन गोपाल 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 देवकी नंदन गोपाल। नंदलाला नंदलाला
લાલા યશોમતી નંદન નંદલાલા 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 યશોમતી નંદન નંદલાલા ગોપાલા ગોપાલા દેવકી નંદન ગોપાલા 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 દેવકી નંદન ગોપાલા હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે વૈષ્ણવો, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા વિષ્ણુ પરમાત્મા શ્રી હરિને કોટાનો કોટી દંડવત પ્રણામ. રાધે રાધે. કદાચ પાર્થ પ્રહિત સભાયામ જગત ગુરુ જ્ઞાની જગાદ કૃષ્ણ નતાની પુંસામ અમૃતાય નાની રાજો ઉમેને ક્ષતપુણ્ય લેશ. મહારાજ યુધિષ્ઠિરજીના મોકલેલા જગત ગુરુ ભગવાન કૃષ્ણએ જ્યારે કૌરવોની સભામાં હાજર થઈ એક ભર્યા સુમધુર વચનો કહ્યા. આ વચનો ભીષ્મ પિતાને તથા અન્ય સજ્જનો હતા તેને અમૃત જેવા લાગ્યા. આ લોકો બધા ખુશ થયા, પરંતુ ગુરુરાજે આ વચનોનો કોઈ આદર કર્યો નહીં કે માન આપ્યું પણ નહીં. આદર કરે પણ કેવી રીતે? કૌરવોના તમામ પુણ્ય કર્મો નષ્ટ થઈ ચૂક્યા હતા. ધૃતરાષ્ટ્રે વિદુરજીને મંત્રણા કરવા બોલાવતા મંત્રી શ્રેષ્ઠ વિદુરજી રાજભવનમાં પધાર્યા. ધૃતરાષ્ટ્રે સલાહ માંગી, અભિપ્રાય માંગ્યો. ત્યારે વિદુરજીએ નીતિશાસ્ત્રજ્ઞો એ ઉત્તમ સલાહ કહી છે એવી સલાહ
વિદુરજીએ આપી છે. તેને વિદુર નીતિ કહેવાય છે. એમનો બોધ એવો હતો કે મહારાજ ધૃતરાષ્ટ્ર, તમે અજાત શત્રુ મહાત્મા યુધિષ્ઠિરજીને તેનો ભાગ આપી દો. હજુ સુધી તમે આવો ભાગ આપ્યો નથી કે તમારો એક અપરાધ જ ગણાય છે. પાંડવ આ અપરાધને અત્યાર સુધી સહન કરી રહ્યા છે. ભીમ કાળા નાગ જેવો છે. આ ભીમથી તમે પણ ગભરાવશો. આ ભીમ બદલો લેવા ઉતાવળો થાય છે. તથા પાંડવોએ કૃષ્ણને અપનાવી લીધા છે. આ કૃષ્ણએ પૃથ્વી ઉપરના બધા રાજાઓને જીતી લીધા છે, આધીન કરી લીધા છે. પાંડવોને તેમનો ભાગ આપવામાં દુર્યોધન વાંધો ઉઠાવે તો વાંધો ધ્યાનમાં લેશો નહીં. આવા વાક્ય સાંભળતા જ દુર્યોધન પોતે, શકુની મામા તથા કર્ણ એ બધાએ વિદુરજીનું અપમાન કર્યું. આ જ સમયે વિદુરજી કૌરવોનો ત્યાગ કરીને જતા રહ્યા છે. યાત્રા કરતા કરતા વિદુરજી ઉદ્ધવજીને મળ્યા. બંનેએ વાતો કરી. કૃષ્ણ ભગવાનના સમાચાર પણ કહ્યા અને વિદુરજી તથા ઉદ્ધવજી ના મિલનમાં, મેળાપમાં ત્રીજા મૈત્રેય મુનિ પણ સંજોગો વસાત આવી ચડ્યા. ત્રણેય સત્સંગ કર્યો. મૈત્રેય મુનિએ વિદુરજીને કહ્યું, હે વિદુર, તમારો આ છેલ્લો જન્મ છે. હવે પછી તમને મુક્તિ મળશે. વિદુરજીએ મૈત્રેય મુનિને ઘણો જ મહત્વનો સર્વ સુખકારી એવો પ્રશ્ન પૂછ્યો છે. અને વિદુરજી કહે છે, હે મુનિ શ્રેષ્ઠ, બધા જીવ સુખ માટે પોતાના બધા જ કર્મો કરે છે. કોઈ જીવ દુઃખી થવા માટે તો કર્મ કરતા જ નથી. સુખી થવા માટે જ દિવસ રાત સઘળા કર્મો કરે છે. પણ બધા જીવોને હેતુ સિદ્ધ કેમ નથી થતો? અલબત્ત બધા જીવોને સુખ કેવી રીતે મળતું નથી? અને પછી મોટે ભાગે તો બધા જીવો દુઃખી થતા હોય છે. તો સુખ માટે કર્મ કરે છતાંય દુઃખ મળે તો આવું કેમ બને છે? જીવોએ પોતાનું જીવન કેવી રીતે જીવવું અને જીવન દરમિયાન કેવા પ્રકારના કર્મો કરવા? સુખ અર્થાત શ્રેય કોને કહેવાય? હે મૈત્રેયજી, આપ સમજાવો. ત્યારે મૈત્રેય મુનિ કહે છે, ભગવાને આશે
સ્વેદ મગ્ર આત્મા આત્મનામ વિભુ આત્મેચ્છા નુર્ગત્વા વાત્મા અનાનામત ઉપલક્ષણ. હે વિદુર, સર્વવ્યાપી પરમાત્મા ભગવાન શ્રી હરિ બધા જ જીવોના આત્મામાં રહે છે. બધા જ જીવો સુખની ઈચ્છાથી કામના પૂરી થાય તે માટે જ પોતાના બધા જ કર્મો મોટે ભાગે કરે છે. સુખાય કર્માણિ કરોતિ લોકા, અર્થાત મોટો ભાગે મનુષ્યો પોતાનો સ્વાર્થ સિદ્ધ થાય તો જ અને તેવા જ કર્મો કરે છે. સ્વાર્થ તથા ઈચ્છા પૂર્ણ થતા નથી. આથી મનુષ્યનો જીવોને સુખ મળતું નથી. પંડિતો કહે છે મનુષ્યોએ સ્વાર્થને છોડવાનો છે, લાલચને છોડવાની છે તથા ઈચ્છાઓ કામના ઉત્પન્ન ન થાય તેની ખાસ તકેદારી રાખવાની છે. કામના ઈચ્છા જાગશે તો તે ગમે તેમ પૂરી થાય તે માટેના કર્મો મનુષ્યો કરવા માટે એક્ટિવ થશે, કાર્યશીલ થશે અને કામના એક પૂરી થાય તો તરત બીજી વધારાની અનેક ઉત્પન્ન થાય છે. આમ મનુષ્ય જીવોની કામના ક્યારેય પૂર્ણ થતી નથી. વિદ્વાન પંડિતો પણ કહે છે કે ઈચ્છા જો પૂરી થશે તો મનુષ્યને લોભ જાગશે. કામના પૂરી નહીં થાય તો જીવોને ક્રોધ જાગશે, ગુસ્સો આવશે, અભિમાન જાગશે. આમ કામના ઉત્પન્ન થશે તો દુઃખ તથા અંતે નાશ પણ થશે. આથી કામના ઈચ્છા ઉત્પન્ન ન થાય તે જ સંતોએ જોવાનું છે. મનુષ્યોએ કંટ્રોલ કરવાના છે. પંડિતો કહે છે કામના કરનાર જીવાત્મા એ મોટામાં મોટો મહાન યાચક જ છે અને કામના ઉત્પન્ન થવાનું કારણ શું? તો એ કારણનો જ નાશ કરવો એટલે કામના ઉત્પન્ન ન થાય. કામના માત્ર જ્યારે જ્યારે જીવને લોભ, મોહ, લાગણી, એટેચમેન્ટ ઉત્પન્ન થશે પછી કોઈના તરફનું હશે. એ એટેચમેન્ટ, એ લાગણી, એ મમતા એ પછી પત્ની તરફ હોય, સંતાનો તરફ હોય, ગુરુ તરફ હોય કે કોઈ પણ તરફે એટેચમેન્ટ જાગશે તો પછી એને માટેના બધા કર્મો જીવ
કરવા માટે પ્રેરાશે અને કામનાને પૂર્ણ કરવા માટેના કર્મોથી કલ્યાણ તો થતું જ નથી. પૂરી થાય તો લોભ જાગે, પૂરી ન થાય તો ગુસ્સો જાગે, અભિમાન જાગે. આથી કામના તથા તેના માટેના કરેલા બધા જ કાર્યો એ દુઃખ, કષ્ટ, ત્રાસ એ સિવાય બીજું કશું આપી શકે જ નહીં. ભગવાન કહે છે મૈત્રેય મુનિ મારફતે કે મનુષ્યએ લાગણી, એટેચમેન્ટ, મમતા એ માત્ર ને માત્ર પરમાત્માની તરફ ઉત્પન્ન કરવાના છે. મમતા પરમાત્મા તરફ જ કરવાના, અને એટલે પછી જે કાર્ય કરશું તે પરમાત્મા તરફનું જ કાર્ય થશે. માટે પરમાત્મા તરફ એટલે શ્રેય માર્ગના કાર્યો કરવા, કલ્યાણ થાય કેવા કર્મો કરવા અને બીજાને ઉપયોગી મદદરૂપ થાય તેવા કર્મો કરવા. આવા કર્મો કરવાથી જીવાત્માને સંતુષ્ટિ પ્રાપ્ત થાય છે તથા આવા કર્મોના પરિણામે જીવાત્માને માત્ર ને માત્ર સુખ, માત્ર ને માત્ર આનંદ જ મળે છે. કારણ કે પરમાત્મા એના તરફના કાર્ય અને પરમાત્મા રાજી થાય, પ્રસન્ન થાય એટલે આપણને માયાથી બચાવશે. અંતે તો આપણે માયા એનાથી જ બચવાનું છે. અને જગતમાં તો માયા સિવાય બીજું કશું છે જ નહીં. માયાથી પ્રભુ આપણને તો જ બચાવશે કે જો આપણે સત્સંગ કરશું, સત્કર્મ કરશું અને શ્રેય માર્ગના કાર્યો કરીશું. સત્સંગ એ તો આપણે કહ્યું છે તેમ કથા કરવી, કથા સાંભળવી એને મોટામાં મોટો સત્સંગ કહેવામાં આવ્યો છે. દુનિયા એટલે કે જગત, એમની પાસે આપણે સુખ માગીશું તો જગતમાં સુખ છે જ નહીં. પછી આપણને ક્યાંથી સુખ મળશે? અને જગતમાં રહીને સુખની માગણી કરવી એ તો કોન્ટ્રાડિક્ટરી કહેવાશે, વિરોધાભાસી કહેવાશે. આ જગત તો દુઃખાલય છે. દુઃખ, દુઃખ અને દુઃખ. હવે મેડિકલ સ્ટોરમાં જઈ અને આપણે 2 કિલો બટાકા, રીંગણ આવું બધું સબ્જી માંગીશું તો કહેશે કે અહીંયા આવું ક્યાંથી હોય? એટલે જગતમાં રહીને સુખી થવાનો આપણે ઈચ્છા રાખવી એ કોન્ટ્રાડિક્ટરી ગણાશે. જગત દુઃખ સિવાય કશું આપી શકે નહીં. ભાગવતકારો કહે છે મનુષ્યોએ વર્ણ મુજબ કર્મ કરવાના પોતાના, તો ધર્મ અને કર્મ સુખ આપી શકે. અને એ તો માત્ર એક સમાજની વ્યવસ્થા કહેવાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એમણે પોતપોતાના કર્મો કરવા. બ્રાહ્મણોએ વેદોનું, કથાનું જ્ઞાન મેળવવું,
બધા વર્ણના લોકોને આવું જ્ઞાન આપવું. આવી પ્રવૃત્તિ કરવાથી બ્રાહ્મણો એ પોતાનો ધર્મ બજાવ્યો ગણાશે તથા ફરજ અને કર્મ એ સુખ આપશે. ક્ષત્રિયોએ અબળા નારી, ગાય, બ્રાહ્મણ, સંત એમની ઉપર ત્રાસ થાય તો તેને બચાવવાના છે. અને આ માટે ક્ષત્રિયોને શક્તિની જરૂર પડશે. અને શક્તિ મેળવવા માટે ક્ષત્રિયોએ આદ્ય શક્તિ માતાજીની ઉપાસના કરવાની છે. અને એના કારણથી જ તેઓ પોતાનું કર્મ અને ધર્મ બજાવી શકશે. અને તો તેઓ પણ સુખી થશે. વૈશ્ય લોકોએ ગૌવંશનું પોષણ કરવાનું, ગાયોનો વધ અટકાવવાનો, સમાજમાં જરૂરિયાતમંદ લોકોને જરૂરિયાત મુજબની સામગ્રીઓ મેળવી ઓછો નફો લઈ અને આપવાની છે. અને આવી રીતે કાર્ય કરશે તો તેમને પણ સુખ મળશે. શુદ્ર લોકો એમણે તો બહુ અઘરું કાર્ય સોંપ્યું છે. અને એમનું કાર્ય ત્રણેય વર્ગના લોકોને પોતાના કાર્યોમાં મદદરૂપ થવાનું. હવે આ માટે તો આ ત્રણેય વર્ગના લોકોના કાર્ય શું છે એની એમને ખબર રાખવી પડે અને બધાને મદદ કરવી પડે. આ અતિ કષ્ટ મુશ્કેલ એવી કામગીરી છે. માટે આવી કામગીરી પણ જો શુદ્ર લોકો કરશે તો તેઓ પણ સુખી થશે. અને વર્ણ મુજબ ની કામગીરી થાય એ માટે શાસક પક્ષ, સરકાર એમની પણ મદદ એમનો પણ જરૂરી ગણાય જ છે. અને એ શાસક પક્ષ નિયમ બનાવે અને નિયમનો ભંગ કરનારને સજા કરે. આથી વ્યવસ્થા બરાબર ચાલી શકે. માટે અને આપણે અત્યારે પણ શાસક પક્ષ સરકાર આપણા હિતમાં નિયમ બનાવે છે. ઘરની બહાર ન નીકળવું, બહાર નીકળવું તો પણ પોતાનું મોઢું નાક ઢકાય તે રીતે માસ્ક અથવા રૂમાલ બાંધવા. એવા નિયમોનો ભંગ કરનારને દંડ સરકાર કરે છે. આથી નિયમોનું પાલન થશે અને આથી સુખાકારી આપણને પણ મળશે. આ પરમાત્મા તરફના કાર્યોથી શરૂઆતમાં થોડી તકલીફ, કષ્ટ ઉત્પન્ન થાય, પછી તો કાયમી માટે અનલિમિટેડ સુખ, અનલિમિટેડ આનંદ મળ્યા કરશે. નિરંતર, સતત અને પરમાત્મા રાજી થશે, કૃપા કરશે. અને માયા તરફના કાર્યો, દુનિયા તરફના કાર્યો કરીશું તો શરૂઆતમાં આનંદ, સુખ મળશે, પણ પછી તો કાયમી દુઃખ લાગુ પડશે, દર્દ લાગુ પડશે અને તકલીફ જ રહેવાની છે. કારણ કે પ્રભુની માયા અને માયા સતાવશે. આ સિદ્ધાંતને સમજાવવા માટે મૈત્રેય મુનિ પોતે સુંદર મજાનો એક રબરની યુ આકારની પોલી એવી નળી
બતાવે છે એનું ધ્યાન અર્પણ કરીને કહે છે કે આ રબરની નળી એ ખોલી એના ઉપરના બંને છેડા છે. એક છેડામાંથી પુણ્ય એટલે પરમાત્મા તરફના કાર્યો કરીશું તો નળીમાં જે હશે તે જ બીજા છેડેથી બહાર આવશે. પુણ્ય કર્મ નાખીશું તો બીજા છેડેથી પાપ કર્મ નીકળશે. અને એટલે પુણ્ય કરવા વાળાને શરૂઆતમાં તકલીફ, અને જો પાપ કર્મ નળીમાં નાખીશું તો બીજા છેડેથી પુણ્ય કર્મ નળીમાં હોવાથી નીકળશે. આથી શરૂઆતમાં પાપ કર્મ કરવા વાળા પણ સુખ ભોગવતા હોય એવો આપણને ભાસ થાય છે. પણ વાસ્તવમાં જગતમાં ક્યાંય સુખની આશા રાખવાની નથી. સુખી થવા માટે પરમાત્મા તરફના જ કાર્યો કરવાના છે. વ્યાસ પ્રભુ કહે છે, 100 કામ છોડી અને ભોજન કરવું, લાખ કામ છોડી પ્રભુની પૂજા અને પ્રાર્થના કરવી, દર્શન કરવા, તથા કરોડ કામ છોડી પ્રભુની ભક્તિ કરવી, સત્સંગ કરવો, કથા કહેવી અને સાંભળવી. આમ આ ભાગવતજીની કથા કહેવા અને સાંભળવા માટે કરોડ કામને છોડવા પડે તો પણ છોડી દેવાય એવું ભાગવતકારો વ્યાસ પ્રભુએ પણ કહ્યું છે. અને કલિયુગમાં મનુષ્યને મોહ, સ્વાર્થ, લાગણી, લાલચ, કામના પૂર્તિ, અભિમાન, ત્રાસ, તકલીફ, દર્દ અને એના કારણથી અંદરના ઝઘડાઓ, અશાંતિ, ભય ઉત્પન્ન થાય છે. આ બધાથી તો માત્ર ને માત્ર ભગવાન પોતે જ બચાવ કરશે. આથી જ એમ કહેવામાં આવ્યું છે કે પ્રભુ તરફના એવા જ કાર્યો, શ્રેય માર્ગના કાર્યો, એનાથી જ સુખ મળે છે, આનંદ મળે છે. કારણ કે પ્રભુની પાસે દુઃખ તો છે જ નહીં, કષ્ટ તો છે જ નહીં, એમની પાસે તો આનંદ આનંદ અને આનંદ જ છે. માટે ભક્તો, વૈષ્ણવો, સંતો અને ભાગવતજીની કથામાં બોધ આપ્યો છે તેમ હંમેશા શ્રેય માર્ગના, કલ્યાણના જ કાર્યો કરવા. સુખ માટે એવું પણ કહેવામાં આવ્યું છે કે જીવોએ, મનુષ્યએ ખોરાક પણ ન ખાવાનો હોય, ન લેવાનો હોય તેવો લેવો નહીં. પ્રવાહી પણ પ્રતિબંધિત હોય તેવું લેવું નહીં. નહીતર પ્રતિબંધિત ખોરાક, પ્રતિબંધિત પ્રવાહી લેવાથી તો હંમેશા દુઃખ થશે. તેમજ ધન પ્રમાણિકતાથી, સત્યથી કમાવું કે જેથી કરીને દુઃખ આવશે જ નહીં, દુશ્મની થશે જ નહીં. અને એના માટે વૈભવોને પણ છોડવા. ભાગવતજીની કથા
શરૂ થાય મંગલાચરણથી જ આપણને આનંદ મળે છે. પછી કથાને વિરામ થાય, ધર્મ અને સત્યનું સંસ્થાપન થાય એટલે આપણને શાંતિ મળે છે. કથા ચાલુ હોય એટલે બીજી પ્રવૃત્તિથી આપણે કથા ચાલુ હોય એટલા પૂરતા તો દૂર રહીએ છીએ ને. તો આ ભાગવતજીની કથાથી સુખ, શાંતિ અને આનંદ આપણને મળે છે. પરમાત્મા શ્રી હરિ કહે છે કે હે મનુષ્યો, હે જીવાત્માઓ, કપટને છોડો, નિર્મળ મન રાખવું, શુદ્ધ મન રાખવું, અને તો જ પ્રભુને આપણે પ્યારા બની શકીશું. અને કહેવામાં પણ આવ્યું છે, નિર્મલ મન જન સો મોહે પાવા, મોહે કપટ ચલ છિદ્ર ન ભાવા. પણ કળિયુગમાં મોટે ભાગે સત્તા મેળવવા, સંપત્તિ મેળવવા માણસો લાલચ, મોહ એના કારણે કપટ કરે છે અને પોતાની આવી પ્રવૃત્તિઓને છુપાવે છે. આ કેમેરો, આ વિડીયો એ આપણને કોઈ રીતે આપણે બધું છુપાવીશું તો એ બધું જ ધ્યાનમાં લઈ લેશે, બધું જ રેકોર્ડિંગ કરી શકશે. આપણે કોઈ ભૂલ થાય તો એ પણ રેકોર્ડ થઈ જશે. આનાથી આપણે કાંઈ છુપાવી શકતા નથી. અને અત્યારે ઘણી જગ્યાએ સીસીટીવી કેમેરાઓ રાખવામાં આવ્યા હોય છે. એટલે આપણે કોઈ એવું કાંઈ કર્મ કરીશું, એવી કોઈ પ્રવૃત્તિ, એવી કોઈ એક્ટિવિટી કરીશું તો એ કેમેરામાં તો રેકોર્ડ થવાની, પકડાઈ તો જવાના. હવે આ દુનિયામાં પણ આપણે એવી પ્રવૃત્તિઓ કરી શકતા નથી એ જગ્યાએ જઈને. તો પછી આ પ્રભુ પરમાત્મા હવે એની દ્રષ્ટિમાંથી કેમ આપણે છુપાઈ શકશું, કે આપણા કર્મ ને કેમ છુપાવી શકશું? કપટ કરીશું તો ત્યાં રેકોર્ડ થવાનું. કોઈ પણ જાતના એવા દુષ્કર્મ કરીશું તો પ્રભુના કેમેરામાં તો રેકોર્ડિંગ થવાનું જ. એમનાથી તો બચી શકવાના જ નથી. માટે એવો બોધ આપવામાં આવ્યો છે કે આપણે આપણા કર્મને છુપાવશું. કપટવાળા કર્મ કરી અને છુપાવશું તો છુપાઈ શકાતું નથી. અને કહેવામાં આવ્યું છે કે પાપ કર્મ એ તો આપણે ચડીને પોકારે છે કે જો આવા આવા કર્મ કર્યા છે એ કઈ છુપાઈ શકાતું નથી. કોઈ મનુષ્ય આપણને આપણી ક્ષતિ બતાવે નહીં તો એમ ન માનવું કે આપણે શુદ્ધ કર્મ જ કરીએ છીએ. એ તો આપણને એટલા માટે નથી બતાવતા કે એમને દુશ્મની લેવી નથી, વૈમનસ્ય લેવું નથી. પણ ભાગવતની કથા, ભાગવત સ્વરૂપ ભગવાન એ આપણને એવો બોધ આપે છે કે હંમેશા આપણે પોતે આપણા પોતાની ભૂલ, પોતાની ખામી, સ્વદોષ એ જોવા અને પછી આપણે સુધારો કરવો એમ કહે છે.
અને ભગવાન પરમાત્મા આદિ શક્તિ એ તો કણ કણમાં સર્વવ્યાપી છે. અને ભક્તો કહે છે પત્તે પત્તે મેં તેરા પતા હૈ, પત્તે પત્તે મેં તેરા પતા હૈ, कौन कहता है कि तुम लापता है, सच्चा साधक तुझे ज्ञान के नेत्र से देख पाता, आज मैं ध्यान तेरा लगाता. અને સુંદર મજાની બોધ આપે તેવી વાત કહેવામાં આવી છે કે હંમેશા આપણે પુણ્ય કર્મ કરવા અને પુણ્યની જ કમાણી કરવી. એટલે એમ પણ કહેવામાં આવ્યું છે ભાગ્યશાલી હે વો जो पुण्य की पूंजी कमाता, पाप कर्मों से मन को हटाता, काल व्यसनों से जीवन बचा लो, मन को निर्मल बना और मस्तक झुका, जगत माता आज मैं ज्ञान तेरा लगाता. અને પંડિતોએ કહ્યું છે કે પરમાત્માને એક વખત આપણે પામીશું, પકડીશું, શોધીશું તો પછી આપણને એમની આદત પડી જશે, સત્કર્મની આદત પડી જશે અને ક્યારેય પછી છૂટશે નહીં. પણ કેવી રીતે પરમાત્માને પામવા, પ્રભુને કેવી રીતે મેળવવા, ત્યારે પંડિતો કહે છે રામ હી કેવલ પ્રેમ પ્યારા, જાન લેજો જાનન હારા, કલિયુગ કેવલ નામ આધારા, સુમર સુમર નર ઉતરહી પાવા. પ્રભુને માત્ર પ્રેમથી જ મેળવી શકાય છે. ધનથી, ગુસ્સાથી, સત્તાથી, નફરતથી પ્રભુને પામી શકાતું નથી. એમને તો પ્રેમ જ ગમે છે, કપટ ગમતું નથી. એવા દૈત્યનો, એવા કર્મો કરવા વાળા પાપીનો પ્રભુ નાશ કરે છે. અને એમ કહેવામાં આવ્યું છે કે દુઃખ હોય તો પણ સત્કર્મોને છોડવા નહીં, તકલીફ હોય તો પણ સત્સંગને છોડવો નહીં. કે જગતમાં પૃથ્વી ઉપર બીજા મનુષ્યોને પણ આપણે આપણા કષ્ટ બાબત વારે વારે
જણાવવું નહીં, નહીતર એ જગત, એમના માણસો પોતે મોઢેથી સારી વાત કરશે પણ અંદરથી તો રાજી થશે અને અંદરથી તો એમ જ કહેશે કે હવે ખબર પડી, દુઃખ આવ્યું ત્યારે, તકલીફ આવી ત્યારે. એટલે જગતની પાસે તો દુઃખના, જેને કહેવાય કે રોદડા રોવાના નથી. अपना रोना जगत के पास रोना नहीं है, प्रभु के पास प्रभुनी याद में, प्रभुना भजन में, प्रभुनी कथा में, प्रभुना कीर्तन में, सत्संग में तमने आंसू आवे, परमात्मा तरफ प्रेम जागे, आनंद थाय तो एनाथी जीवन धन्य धन्य बने छे. एटले रोवुं तो परमात्मानी पासे. तकलीफ दुख होय तो पण श्रद्धा छोड़वी नहीं, सत्संग ने कथाना क्रम ने વધારવો કે જેથી આનંદ મળશે. અને મૈત્રેય મુનિ કહે છે, હે વિદુર, જે કર્મ કરીએ તેનું ફળ મળે જ છે. કરેલા કર્મ કદી ફોગટ જતા નથી. પ્રહલાદજી અને ધ્રુવજીએ શ્રદ્ધા છોડી નથી, ભક્તિ કઠિન રીતે પણ ચાલુ રાખી છે અને પ્રભુ પ્રસન્ન થયા છે. હે વિદુર, તમે તો મોટા ભક્ત છો, લોકપાલ છો, યમ રાજાનો અવતાર છો. અંત સુધી શ્રદ્ધા અને ભક્તિ હે વિદુર તમે છોડશો નહીં. અને બોધ આવો મૈત્રેય મુનિએ વિદુરજીને આપ્યો અને મૈત્રેય મુનિ અંતર ધ્યાન થઈ ગયા છે. બ્રહ્માજીએ પરમાત્મા શ્રી હરિની આજ્ઞાથી સૃષ્ટિની ઉત્પત્તિ કરવા તૈયારી કરી ત્યારે સૌ પ્રથમ પ્રભુ બ્રહ્માજીએ મનથી વિચાર કરીને, મનમાં સંકલ્પ કરીને સંતાનો ઉત્પન્ન કર્યા છે. અને એટલે એને એવા સંતાનોને માનસ પુત્રો કહેવામાં આવે છે. પોતાના મનના સંકલ્પથી આવી રીતે ઋષિઓ મરીચી માનસ પુત્રોને ઉત્પન્ન કર્યા. પછી બ્રહ્માજીએ પોતાના શરીરમાંથી એક ભાગમાંથી પ્રથમ પુરુષ અને બીજા ભાગમાંથી પ્રથમ સ્ત્રી ઉત્પત્તિ કરી છે. અને પછી કહ્યું છે કે હવે તમે આવી મૈથુન કાર્યની ક્રિયા કરો અને સંતતિની ઉત્પત્તિ કરો. અને ત્યાર પછી સૌથી પ્રથમ પુરુષ તે મનુ અને સૌથી પ્રથમ સ્ત્રી તે શતરૂપા, એ બંનેને બે પુત્ર, એક પ્રિયવ્રત, ઉત્તાનપાદ અને 3 પુત્રી, આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ, એમ 5 સંતાનો થયા છે. ઉત્પત્તિ થઈ પછી આપણે જોયું કે હવે ક્યાં વસવાટ કરવો, ત્યારે વસવાટ માટેની તકલીફ દૂર કરવા પરમાત્મા શ્રી હરિએ વરાહ સ્વરૂપ અવતાર લીધો અને બ્રહ્માજીના નાકમાંથી છીક આવતા નાનકડું એવું સૂક્ષ્મ સ્વરૂપ ઉત્પન્ન થયું. ક્ષણમાં તો પલમાં તો એ અતિ વિરાટ બની ગયું તથા તેમણે
લઈ સમુદ્રમાં ગયા અને ત્યાંથી પૃથ્વીને શોધી કાઢી. ઊંડે ઊંડે વરાહ ભગવાન પૃથ્વીને લઈને ઉપર આવતા હતા. તેમાં એક દૈત્ય હિરણ્યાક્ષ સમુદ્રમાં હતો. તેમણે વરાહ ભગવાનને અટકાવ્યા છે, યુદ્ધ કર્યું છે. ભગવાને લાંબુ યુદ્ધ ચાલવા દીધું નથી અને હિરણ્યાક્ષને મારી નાખ્યો છે. પૃથ્વીને સમુદ્રની સપાટી ઉપર પછી વરાહ સ્વરૂપ વિષ્ણુ પરમાત્મા લાવ્યા. સમુદ્રની સપાટીમાં પૃથ્વીને સ્થિર કરી, સ્તંભિત કરી અને પછી આટલું કાર્ય જ કરવાનું હતું. એટલે પછી તેઓ ધામમાં જતા રહ્યા છે. બોલીએ વરાહ ભગવાન કી. સુખદેવજી કહે છે, હે રાજન, હિરણ્યાક્ષનો ભાઈ હિરણ્યકશ્યપ છે. મનુ અને શત્રુપા રાણી ના સંતાનોમાંથી એક પુત્રી પ્રસૂતિ. આ પ્રસૂતિના લગ્ન દક્ષની સાથે કર્યા. દક્ષ અને પ્રસૂતિના સમાગમથી એક કન્યાનો જન્મ થયો. આ કન્યા દિતિ ના નામથી ઓળખાણી છે. દક્ષ પ્રસૂતિએ પોતાની આ કન્યા દિતિના લગ્ન કશ્યપ નામના ઋષિ સાથે કર્યા છે. કશ્યપ ઋષિના તથા દિતિ માતાના લગ્ન જીવન દરમિયાન પ્રભુની લીલા એવી થઈ કે પ્રભુએ એવી માયા, એવી લીલા મૂકી કે દિતિ માતાએ સંધ્યાકાળે ઋષિને આમંત્રિત કર્યા છે અને વર્જિત કર્મ, કામેચ્છા તૃપ્ત કરવા માટે કહ્યું છે. આ તો એક પ્રભુની લીલા. નહીતર આવડા મહાન ઋષિ કશ્યપ અને આ દિતિ એ કદી આવી ભૂલ કરે નહીં. પણ આ તો પ્રભુની માયા છે અને આની પાછળ પ્રભુની કલ્યાણ કરવાની જ ઈચ્છા છે. અને એટલે વર્જિત કર્મ સંધ્યાકાળે કર્યું અને સમાગમથી સંધ્યાકાળે દિતિએ ગર્ભ ધારણ કર્યો. પછી તો એમને ખબર પડી. ઋષિએ પણ કહ્યું કે ગર્ભમાં જે પ્રવેશ થયો છે તે જીવ મંગલકારી તો નથી જ, દૈત્ય અને અમંગલકારી જીવ છે. અને એટલે જ આ બ્રહ્માજીના માનસ પુત્રો એના પૈકી આ કશ્યપ ઋષિ છે. અને દિતિ માતાએ પણ ગર્ભમાં જે જીવ હતા તેને 100 વર્ષ સુધી રાખી મૂક્યા છે. નહીતર કોઈ સ્ત્રી એનો સમય પૂરો થાય એટલે પ્રસૂતિ કરવી જ પડે. કલાક પણ મોડું ચાલતું નથી. તો 100 વર્ષ સુધી સાચવી રાખ્યા આવા બંનેને. અને પછી બધાએ વિનંતી કરી. ઋષિઓએ, કશ્યપ ઋષિએ પણ વિનંતી કરી કે તમે જન્મ આપો. ભલે પ્રભુની ઈચ્છા હશે તેમ થશે. આથી 2 પુત્ર જોડ્યા. એને દિતિ માતાએ જન્મ આપ્યો
એમાં એક પુત્ર તે હિરણ્યાક્ષ અને બીજો જોડિયો ભાઈ એ હિરણ્યકશ્યપ. અને હિરણ્યાક્ષનો વધ કર્યો વરાહ અવતાર લઈને. પછી આપણે આગળ આવતીકાલે સાંજે આ બીજા હિરણ્યકશ્યપ એમનો પણ વધ ભાગવતીની કથાના માધ્યમથી થવાનો છે. પ્રભુએ મનુ ભગવાનની એક પુત્રી દેવહૂતિ એને લઈ અને મનુ ભગવાન તથા શત્રુપા રાણી કરદમ ઋષિના આશ્રમમાં આવ્યા છે. કરદમજીને ભગવાને અગાઉથી જાણ તો કરી જ હતી કે દેવહૂતિ અને મનુ ભગવાન આવે છે. તમારી સાથે દેવહૂતિના વિવાહ કરવાના છે. આથી કરદમ ઋષિને પણ આનંદ થયો હતો કે સેવાના કાર્યમાં, ભક્તિના કાર્યમાં સંગાથ મળે તેવી સુશીલ, ગુણવાન એવી પુત્રી મને પરણાવવા માટે આવે છે. તો એ આનંદ અને એના અશ્રુઓ એટલા બધા પડ્યા કે આખું મોટું એવું સરોવર, જેને અત્યારે બિંદુ સરોવર કહેવાય છે, તે બિંદુ સરોવર ઉત્પન્ન થયું છે. ભગવાને ઋષિ ઉપર રાજી થઈ અને અગાઉથી જ આવા સમાચાર આપ્યા છે. કરદમ ઋષિએ પોતાની પત્ની જે થવાની હતી એને પરીક્ષા કરવા પણ વિચાર્યું કે મારી સેવા તો કરશે, લાયક તો છે કે કેમ. એના માટે ત્યાં મનુ ભગવાન, શત્રુપા રાણી અને દેવહૂતિ એ ત્રણેય માટે 3 આસનો રાખ્યા. દેવહૂતિ પતિએ, ભાવિ પતિએ આપેલું આસન જો સ્વીકારે તો એનો એ અનુચિત કાર્ય કહેવાય કે ભાવિ પતિ પણ સેવા કરે તો ભાવિ પતિની સેવા લેવાય નહીં, તો એ લાયક ન ગણે. અને જો ભાવિ પતિની સેવા સ્વીકારે નહીં, ઇનકાર કરે તો અવજ્ઞા કરી કહેવાય, માન મર્યાદા જાળવી ન કહેવાય. આથી હવે આ દેવહૂતિએ શું કરવું? પરીક્ષામાંથી કેમ પાસ થવું? આસન કરદમ ઋષિ આપ્યું તે સ્વીકારે તોય તકલીફ, ન સ્વીકારે તોય તકલીફ. આ પરીક્ષામાંથી કેમ પાસ થવું? પણ પરમાત્માની કૃપા એના કારણથી આ ભાવિ પત્ની દેવહૂતિ એમણે એમના ભાવિ પતિએ આપેલું આસન એમના ઉપર એક હાથ પધરાવ્યો અને પોતે નીચે બેસી ગયા. એટલે આસનનો સ્વીકાર પણ કર્યો કહેવાય તથા ઇનકાર પણ કર્યો ન કહેવાય. આમ દેવહૂતિ પરીક્ષામાંથી પાસ થઈ ગયા અને ઋષિને આનંદ થયો. કરદમ ઋષિને નારદ ઋષિએ જ્યારે જ્યારે સત્સંગ કરવા આવતા ત્યારે આ કરદમ ઋષિની વાત મનુ ભગવાન અને શત્રુપાને પણ કરી છે.
અને દેવહૂતિએ પણ એ વખતે સાંભળી હતી અને એથી દેવહૂતિની ઈચ્છા આ કરદમ ઋષિ સાથે પરણવાની થઈ હતી. કરદમ ઋષિનો સૌમ્ય સ્વભાવ, ઊંડું શાસ્ત્રનું જ્ઞાન, રૂપ, વય, શ્રેષ્ઠ ગુણો એવા હતા કે પ્રભાવિત થઈ જ જવાય. કારણ કે ઋષિ તપ કરે, સત્સંગ કરે, ભક્તિ કરે, એને પ્રભાવશાળી વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. અને લગ્ન કરતા પહેલા ઋષિએ કહ્યું કે એક શરત, સંતાન થશે પછી હું સંસાર નહીં ભોગવું, સંસારનો ત્યાગ કરીશ. તો એ પણ માન્ય રાખ્યું અને લગ્ન ધામધૂમથી કરવાનું આયોજન કર્યું. દેવહૂતિએ કામ, વાસના, દંભ, દ્વેષ, લોભ, પાપ અને મદ, અભિમાન એનો ત્યાગ કર્યો અને કરદમ ઋષિ સાથે લગ્ન કર્યા. પત્ની પણ જો આવી હોય ને તો જ એ સેવાનું કામ કરી શકે, પતિની સેવા. નહીતર જેનામાં કામ વાસના હોય, દંભ કરે, પાખંડ કરે, દ્વેષભાવ રાખે, લોભી હોય, પાપી હોય, તો પછી અભિમાની હોય, તો એ લાયક પત્ની કહેવાય નહીં. દેવહૂતિએ તો આ બધા દુર્ગુણોનો ત્યાગ કર્યો અને ઋષિની સાથે લગ્ન કર્યા. પછી તો ઋષિની સેવામાં લાગી ગયા, આશ્રમની સેવામાં જોડાઈ ગયા. અને કરદમ ઋષિ સમાધિમાં, એમને તો યાદ ન રહ્યું કે મારે લગ્ન થયા છે. પણ છતાંય લગ્ન કર્યા પછી પતિ સમાધિમાં તો પણ સુશીલ પત્ની કોને કહેવાય? સેવાના કાર્ય કરે બસ. અને પછી તો ઋષિની સમાધિ જાગી અને ઋષિએ કહ્યું કે તમે કોણ છો દેવી? શા માટે મારી અને આશ્રમની સેવા કરો છો? ત્યારે દેવહૂતિએ કહ્યું કે મારા માતા પિતાએ આવી અને આપની સાથે મારા લગ્ન કરાવ્યા છે. ત્યારથી હું આપની અને આશ્રમની સેવા કરું છું. મારો પત્ની તરીકેનો ધર્મ બજાવું છું. ત્યારે એ સમય એમાં દેવહૂતિ તો એટલો સમય પછી સમાધિ જાગી. ત્યાર પછી તો એ ઘરડી થઈ ગઈ, દેખાવ પણ એવો થઈ ગયો છે. અને ઋષિએ પૂછ્યું કે આપને શું વરદાન જોઈએ? ત્યારે દેવહૂતિએ કહ્યું, અને પત્નીની શું ઈચ્છા હોય? પત્ની શું માગે? એ કે અમને સુશીલ સંતાન આપો, દિવ્ય સંતાન આપો. આ માગણી કરી છે. અને પત્નીની તરીકેની સેવા
કેવી રીતે કરાય એના માટેની એક સુંદર મજાની દિવ્ય કથા આપણે કહેવાની છે. કર્દમ ઋષિ એની સેવા કરી એવી જ રીતે સુંદર મજાની કથા પણ આપણે હવે કહેવી છે. પણ એની પહેલા આપણે આપણી આ કથાને ટૂંકો વિરામ આપીશું અને પછી આગળની કથા કહીશું. બોલીએ ભાગવત ભગવાન ભગવાન કી જય.